શોધી આપો તો એ લોકો એના પાછળથી લાગીને બધા તમને એટલીસ્ટ 1-2 મહિનામાં જોબ શોધીને આપી દેશે. આપણે એમના માટે એક પ્લેટફોર્મ એવું ઊભું કરી દઈએ કે એ લોકો જઈ શકે એઝ અ સ્ટુડન્ટ, એઝ અ વર્ક વિઝા. સો જાપાનને આવા લોકો જોઈએ છે. ઇન્ડિયા માટે બહુ મોટું પ્લેટફોર્મ છે કે એ લોકો જઈ શકે જાપાન અને એક્સપ્લોર કરી શકે. દેર આર સો મેની ઓપોર્ચ્યુનિટીઝ ઓપન ઓવર ધેર. સો જસ્ટ વિથ લિટલ પેશન્સ યુ હેવ ટુ એન્ટર જાપાન. મહેમાન નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા છે. તેઓ અગાઉ પણ એકવાર આવી ચૂક્યા છે. આપણે નવી સવાર માટે તેમનો એક વિડીયો કર્યો હતો. આજે ફરી એક વખત એમની સાથે આપણે વાતો કરવાના છીએ. એમનું નામ છે શ્રી કેના શાહ. ગુજરાતના જાણીતા પત્રકાર કોશિશ શાહના તેઓ દીકરી છે. આખા ગુજરાતના એ ગૌરવવંતા દીકરી છે. ઘણા લાંબા સમયથી તેઓ જાપાનમાં રહે છે અને ગુજરાતની જ નહીં, ભારતની આખી સંસ્કૃતિ, આપણી ઓળખ, આપણી પ્રતિષ્ઠા, આપણી સજ્જતા એનું જાપાનમાં પ્રતિનિધિત્વ કરે છે. તમારું સ્વાગત કરું છું. પહેલી વાર તમારી સાથે અમે મુલાકાત કરી ત્યારે અમે ઘણી બધી વાતો કરી હતી. એ જ સિલસિલાને હવે થોડો આપણે આગળ વધારવો છે. મારે એ જાણવું છે કે જાપાન નામનો આ એક વિકસિત, સમૃદ્ધ અને ખરેખર ત્યાં વારંવાર જવાનું મન થાય એવો એક દેશ, એ દેશમાં તમે લાંબા સમયથી રહો છો, તો હું તમને એમ પૂછું કે આ દેશ તમને કેવો લાગે છે? એ તો ખબર નથી કે દેશમાં કઈ છે કે આપણે ઈચ્છીએ છીએ કે ત્યાં રહીએ. બટ એક વસ્તુ છે કે એ દેશમાં જ્યારે હું ગઈ એના પછી મતલબ એવું થઈ ગયું છે કે હવે નીકળવાનો ચાન્સ જ નથી મળી રહ્યો. મારે એવું વિચારવું હોય કે મારે ઇન્ડિયા પાછું આવશે, મારે પાછું જઈને ઇન્ડિયામાં કંઈક કરવું છે, તો બી મારે ત્યાં બેઠા બેઠા જ કરવું છે. ત્યાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો મને. સો દેર ઇઝ સમથિંગ વિથ દેટ કન્ટ્રી કે એ હોલ્ડ બેક કરી રહ્યું છે આપણને. સો આઈ ફીલ કે દેટ ઇઝ ધ બ્યુટી ઓફ જાપાન. ધ ડિસિપ્લિન લઈ લો, તમે સિક્યોરિટી લઈ લો, કન્વીનિયન્સ લઈ લો, એનીથિંગ યુ કન્સિડર. સો આ બધું ત્યાં એટલું સારી રીતે આપણને મળી રહે છે. ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી છે ઇફ યુ એક્સપ્લોર મોર. તો ઘણું બધું છે એવું કે જે હોલ્ડ બેક કરીને રાખે છે આપણને જાપાનમાં, જે આપણને એવું વિચારમાં ફોર્સ કરે છે સોચવા માટે કે ભાઈ આપણે પાછા નથી જવું. There are lots more things to explore in Japan. સાચી વાત છે. હમણાં મેં એક લેખ વાંચ્યો, રવિન્દ્રનાથ ટાગોરે જાપાનની મુલાકાત પછી લખ્યું હતું, તો બહુ જ સરસ રીતે એમણે જાપાનનું પ્રવાસ વર્ણન કર્યું છે. 115 દેશોમાંથી પણ વધારે દેશોમાં ફરનાર પ્રીતિ સેનગુપ્તા આખા વિશ્વના બધા દેશોમાં લગભગ ફર્યા છે અને એમને સૌથી વધારે જાપાન ગમે છે. જાપાનમાં કંઈક તો એવું છે કે એકવાર માણસ ત્યાં જાય તો એને ગમી જાય. હવે મારે તમને પૂછવું છે કે ગુજરાતી પ્રજા છે તો ખૂબ જુદા જુદા દેશોમાં જનારી, ભણનારી, કામ કરનારી અને વસી જનારી પ્રજા છે. તો આપણા જે ગુજરાતીઓ છે એ ગુજરાતીઓને જાપાન સાથે સંબંધ બાંધવો હોય, વિદ્યાર્થીઓને ભણવું હોય, વેપારીઓને ત્યાં બિઝનેસ કરવો હોય, ખાસ કરીને આપણી બહેનો જબરજસ્ત પ્રતિભાશાળી છે અને ખૂબ આગળ આવી રહી છે. તો એ લોકો અમેરિકા કે કેનેડાને બદલે હવે જો જાપાન તરફ નજર નાખે તો આ બધાને જો ત્યાં કોઈક ને કોઈક રીતે જોડાવવું હોય જાપાન સાથે, મારે એની વાત કરવી છે તમારી સાથે. તો હવે આમાં કેવું છે કે બહુ બધા સેક્ટર્સ છે જેમાં તમે જાપાન જઈ શકો છો. અત્યારે ગુજરાતીઓની અંદર એટલું બધું અવેરનેસ આવી ગયું છે અબાઉટ જાપાન એઝ અ કન્ટ્રી, જે પહેલાં નહોતું. હવે આપણા ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર બધાના વિઝિટ પછી એટલું બધું અવેરનેસ આવી ગયું છે કે ગુજરાતી બી હવે જાપાન આવવા માંગી રહ્યા છે અને આવી બી રહ્યા છે. ઘણા બધા ગુજરાતી આવી રહ્યા છે. સો જ્યારે હું ગઈ હતી ત્યારે એવા કોઈ સ્ટુડન્ટ્સ કે કોઈ એવા મારી ઉંમરના છોકરાઓ જતા નતા જાપાન. સો હવે છોકરાઓ ભણવા માટે આવે છે. Attention retirees, if you વિઝા પર આવે છે, અનસ્કિલ્ડ વિઝા પર બી આવી શકે છે. ઘણા બધા રસ્તાઓ ઓપન થઈ ગયા છે આવા માટેના. હવે એક જ વસ્તુ છે કે લેંગ્વેજ એક બેરિયર છે હજી બી, બટ એ બી ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, કારણ કે ઇંગ્લિશ બી એમના માટે એક સબ્જેક્ટ બની ગયો છે જેપનીઝ માટે. જાપાનમાં રિક્વાયરમેન્ટ્સ વધતી જાય છે દિવસે દિવસે. એમને લોકો જોઈએ છે અને ઇન્ડિયાથી એટલે જોઈએ છે કારણ કે ઇન્ડિયામાં સ્માર્ટ મગજો ઇન્ડિયામાં જ છે. અકોર્ડિંગ ટુ જાપાનીઝ એવું છે કે ધ પીપલ ઇન ઇન્ડિયા વેરી સ્માર્ટ, નોલેજ, અ લોટ ઓફ નોલેજ. સો આઈ ફીલ કે એમના માટે એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ આ લોકોએ ખોલી દીધી છે કે
તમારી પાસે એડ્યુકેશન હોય ના હોય, અગર એડ્યુકેશન હોય તો તમારી પાસે ઓપ્શન્સ બહુ જ બધા છે, પણ અગર એડ્યુકેશન ના હોય તો એ રીતના બી કામ એ લોકોએ ઓપન કર્યા છે. ઇફ તમને થોડી ભાષા આવડતી હોય તો એ રીતની બી ઓપોર્ચ્યુનિટીઝ ખાસી બધી ખુલી ગઈ છે. હવે કમિંગ ઓન વિમેન્સ, જ્યારે આપણે છોકરીઓની વાત કરીએ તો છોકરીઓ માટે તો દેર ઇઝ નો ડાઉટ, એઝ મેં તમને સૌથી પહેલા જ ઇન્ટ્રોમાં કહી દીધું કે જાપાન સિક્યોરિટી ને સેફટીમાં સૌથી નંબર 1 છે ફોર વિમેન્સ. સો વિમેન્સ માટે એવા ઘણા બધા ગ્રુપ્સ બન્યા છે જાપાનમાં હવે કે કોઈ બી વિમેન અનએમ્પ્લોયડ નહીં રહે. અચ્છા. તો આવા કમ્યુનિટીઝે જ ગ્રુપ બનાવ્યા છે કે વિમેન માટે એ લોકો સ્પેશિયલ સપોર્ટ આપે છે. એવા કન્સલ્ટન્ટ્સ બી છે એ ગ્રુપ્સમાં. અગર હું એકવાર નાખી દઉં કે મારી પાસે જોબ નથી, મને પ્લીઝ શોધી આપો, એક્ઝામ્પલ, તો એ લોકો એના પાછળ બી લાગીને બધા તમને એટલીસ્ટ 1-2 મહિનામાં જોબ શોધીને આપી દેશે. એ એક સ્પેશિયલ સિક્યોરિટી છે વિમેન્સ માટે. અને ફેસિલિટી કહી દઈએ આપણે કે એ લોકો એટલું સપોર્ટ કરે છે વિમેનને, તો વિમેન માટે તો કોઈ બેકલોગ છે જ નહીં જાપાનમાં. લાઈક એ લોકોને એટલી સારી ફેસિલિટીઝ આપી દીધી, વિમેન્સ જ કમ્ફર્ટ કરે છે એમને ક્યાંય જવાની જરૂર નથી. સો એવા પ્રોફેશનલ ગ્રુપ્સ છે, કમ્યુનિટી ગ્રુપ્સ છે કે જેમાં ખાલી ને ખાલી વિમેન્સ છે અને એ જ લોકો એકબીજાની મદદ કરે છે. કામ તો બધા કરતા જ હોય છે, બરાબર, ત્યાં આવે એટલે કામ માટે જ આવે. આપણે જોબ કરતા હોઈએ, ઘણા લોકો ફેમિલી સંભાળે, જોડે જોડે જોબ કરે છે, તો એવા સ્પેશિયલ એક્ટિવિટીઝ બી એ લોકોએ અરેન્જ કરી છે ગ્રુપ્સમાં. એ લોકો સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરે, મ્યુઝિકલ ઇવેન્ટ્સ કરે, ડાન્સ ઇવેન્ટ્સ કરે, પછી યોગા કરે, એક્સરસાઇઝ કરે, ડાયટ ઇવેન્ટ્સ હોય, કેટલા બધા XYZ કે કોઈ બી ત્યાં આગળ મેન્ટલી ડિસ્ટર્બ ના થાય. મેન્ટલી જે અત્યારે બહુ બધી પ્રોબ્લેમ્સ બધાને થવા લાગી છે, મેન્ટલ પીસ માટે, મેન્ટલ સ્ટ્રેસ માટે, એ લોકો એટલી બધી એક્ટિવિટીઝ કન્ડક્ટ કરે છે એવરી ડે ટુ ડે લાઈફમાં કે તમને કોઈ મેન્ટલી સ્ટ્રેસ જ ના લાગે. તમે ત્યાં જાઓ, એ એક્ટિવિટીઝમાં ગ્રુપ્સને, લોકોને મળો, નેટવર્કિંગ કરો, એન્જોય કરો, રમો, હસો ખેલો, અને તમને કોઈ મેન્ટલ સ્ટ્રેસ નથી. યુ રિલીઝ યોર મેન્ટલ સ્ટ્રેસ ઓવર ધેર એન્ડ યુ ગો બેક હોમ. તો કેટલી મોટી વાત છે, કારણ કે આખા વિશ્વમાં મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ, એ તો બહુ મોટી વાત છે. યસ, તો જાપાનમાં એ નથી. એકચ્યુઅલી કેવું છે કે જાપાન એઝ અ કન્ટ્રી બહુ લોનલી કન્ટ્રી, સોશિયલિઝમમાં બહુ પાછળ છે, રાઈટ? આપણા ઇન્ડિયા જેવું તો છે નહીં. એટલે આ લોકો આવા ગ્રુપ્સ બનાવીને, આવી કમ્યુનિટીઝ બનાવીને આ બધા કન્ડક્ટ કરે છે ઇવેન્ટ્સ, તાકી આ લોકોને સોશિયલી લોનલી ફીલ ના થાય અને એ લોકો પાસે કંઈક ને કંઈક એક્ટિવિટી ઓનગોઈંગ હોય. કેટલું સારું કે યસ. કે ના, જેમ તમે પ્રતિભાશાળી છો એમ ગુજરાતની 100થી વધારે યુનિવર્સિટીઓ છે, એમાં લાખો દીકરીઓ ભણી રહી છે જુદી જુદી સ્ટ્રીમમાં. તો આ બધી દીકરીઓમાં તેજસ્વીતા છે, બહુ જ સજ્જતા છે, અને ખાસ તો એમની આંખોમાં સપનાઓ છે કે અમારે કંઈક કરવું છે. આ દીકરીઓને જો જાપાન સાથે જોડાવવું હોય તો તમે શું સલાહ આપો? આમાં એવું છે કે અત્યારે ઇન ગુજરાત આપણે જોવા જઈએ તો ગુજરાતમાં હજી એ પ્લેટફોર્મ નથી બન્યું કે આપણે એમને ગાઈડ કરી શકીએ કે તમે જાપાન આવી રીતે જઈ શકો છો, આ રસ્તેથી જઈ શકો છો. અત્યારે અમારું એવી પ્રોસેસમાં છે કે અમે એ વસ્તુ ઊભી કરી શકીએ ગુજરાતમાં, જ્યાંથી છોકરાઓને અગર જાપાન જવું હોય તો એ લોકો કઈ રીતે જઈ શકે. કારણ કે અત્યારે એમની પાસે લેંગ્વેજનું ક્યાંકથી એ લોકો શીખી શકે છે. જાપાન એઝ અ કન્ટ્રી શું છે, ટુરિઝમમાં જવું હોય તો એ બધું એમને આઈડિયા છે, બટ ભણવા કઈ રીતે જવું, કામ કરવા કઈ રીતે જવું, એ કન્ટ્રીને ચૂઝ કઈ રીતે કરવી, એ બધાનું હજી પ્લેટફોર્મ ગુજરાતમાં ઊભું નથી થયું. જે મારી ઈચ્છા છે કે હું ઊભું કરી શકું, તાકી જે લોકો એટલીસ્ટ જાપાનીઝ ભણે છે, આજે ઘણા બધા સ્કૂલોમાં જાપાનીઝ લેંગ્વેજ આવી ગઈ છે, રાઈટ? તો જે લોકો ભણે છે એનું કંઈક તો રિઝલ્ટ આવે કે પાછળ જઈને હવે એ લેંગ્વેજ ભણ્યા પછી શું કરવાનું, તમારે એનું કંઈક તો યુટિલાઇઝેશન થાય. તો મારી ઈચ્છા એવી છે કે આ જે છોકરીઓ, જે લોકો આટલું બધું મહેનત કરીને જાપાનીઝ ભણે છે, કે જાપાન વિશે જાણે છે, કે એમને જવાની ઈચ્છા છે, તો આપણે એમના માટે એક પ્લેટફોર્મ એવું ઊભું કરી દઈએ કે એ લોકો જઈ શકે એઝ અ સ્ટુડન્ટ, એઝ અ વર્ક વિઝા એમ્પ્લોય ઓર એઝ અ સ્કિલ્ડ લેબરર, વોટ એવર ઇટ ઇઝ. સો આપણે એવા પ્લેટફોર્મ ઊભા કરવાના થોડા પ્રયત્ન કરી રહ્યા છીએ.
સો હજી ઇન પ્રોસેસ છે બટ ડેફિનેટલી સુનર ઓર તમે લેટર તો ખૂબ સારા સમાચાર આપ્યા યસ કે તમને પોતાને આટલો બધો અનુભવ છે. યસ તમે 8 વર્ષથી તો રહો છો અને સક્રિય છો. તમે Yes. તમે ખૂબ સક્રિય છો. ગુજરાતી કમ્યુનિટીમાં સક્રિય છો. તમે ભારતીય કમ્યુનિટીમાં તમે ત્યાં ઘણું બધું કામ પણ કર્યું છે. Yes. એટલે તમે એક એવી પ્રોપર વ્યક્તિ છો કે તમે આ બહુ સરસ રીતે કરી શકો. Yes. એટલે પહેલા તો નવી સવાર તરફથી હું તમને શુભકામનાઓ આપું. થેન્ક યુ સો અને ખરેખર આની જરૂર પણ હતી. યસ કારણ કે ધારો કે તમારો ઇન્ટરવ્યુ જોઈ અને ગુજરાતના કોઈ ટાઉનમાં બેઠેલી દીકરીને એવું મન થાય તો પછી પ્લેટફોર્મ તો હોવું જોઈએ ને. ડેફિનેટલી તો એ ક્યારે શરૂ થઈ જશે? કેટલો સમય લાગશે? મારો ટાર્ગેટ વિધિન અ યર છે બટ મોસ્ટ પ્રોબલી વર્ષ 1.5 વર્ષની અંદર હું આ ઊભું કરવા માંગુ છું અને એના પ્રયત્નો બધા ચાલુ જ છે. સો મોસ્ટ હેલ્પફુલ થિંગ ફોર ગોઈંગ ટુ જાપાન એક વસ્તુ એવી છે કે બહુ પૈસા લાગતા નથી. ફર્સ્ટ ઓફ ઓલ એઝ કમ્પેર ટુ યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા આપણે જોઈએ તો કેટલા બધા પૈસા નાખવા પડે છે, રોકવા પડે છે, જે જાપાનમાં નથી. જ્યારે છોકરાઓ વિચારે કે ચલો જાપાનમાં અમે કોસ્ટ ઇફેક્ટિવલી આગળ વધી શકીએ છીએ તો એ લોકો એક સમય એવું વિચારે યાર ભાષા ભણવી પડશે. ભાષા ક્યાંથી ભણીએ? એ બી ગુજરાતમાં હજી એટલી બધી ઓપન નથી થઈ. કોલેજમાં કોર્સીસ આવ્યા છે, કોઈ કોલેજીસમાં, કોઈ સ્કૂલમાં એ લોકોએ કરિક્યુલમ્સ નાખ્યા છે બટ બધી જગ્યાએ નથી. બટ બહુ બિગિનર લેવલ પર છે, લાઈક 2 મહિનાનો 3 મહિનાનો બેઝિક કોર્સ છે. સો મારી એવી પ્રયત્ન છે કે હું અહીંયા એક લેંગ્વેજ ઇન્સ્ટિટ્યૂટ બી ખોલું. અનધર કે એ લોકોને એક પ્લેટફોર્મ આપું કે તમારે કઈ રીતે જાપાન જવાય, ત્યાં એની ટ્રેનિંગ મળે, એ લોકોને જેપનીઝ કલ્ચરની ટ્રેનિંગ મળે કે જાપાન એઝ અ કન્ટ્રી વોટ દે આર એક્સપેક્ટિંગ from the outsiders, especially from Indians, because Indians hardworking છે, Indians પાસે નોલેજ બહુ છે, Indians બહુ સ્માર્ટ છે, કામ બી મલ્ટિપલ કરી શકે છે, મલ્ટીટાસ્કર્સ છે. સો જાપાનને આવા લોકો જોઈએ છે. ઇન્ડિયા માટે બહુ મોટું પ્લેટફોર્મ છે કે એ લોકો જઈ શકે જાપાન અને એક્સપ્લોર કરી શકે. જસ્ટ તમારે ભાષા થોડી શીખવાની છે અને આઈ ગેસ અત્યારે જે રીતે ડેવલપ થઈ રહ્યું છે જાપાન, થોડા સમયમાં તો એ ભાષાની બી જરૂર કદાચ ઓછી થઈ જશે. પણ ભાષા આવડતી હોય તો આપણને ઓપોર્ચ્યુનિટીઝ હજી એક્સપ્લોર કરવા મળે. બટ આ વસ્તુ બી વિચારી રહ્યા છે અને ઇન પ્રોસેસ જ છે કે 1-8 વર્ષની અંદર અમે આ બધું ઊભું કરી શકીએ તાકી લોકોને જેને જવાની ઈચ્છા છે એ લોકોને ઇઝી પ્લેટફોર્મ મળી જાય, બહુ મહેનત અને સ્ટ્રગલ ના કરવી પડે જે અમે લોકોએ કરી છે. સાચી વાત છે. હવે થોડી બિઝનેસની વાત કરીએ. આમ તો તમે યુવતીઓની વાત કરતા હતા તો છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીમાં પણ બહેનો બહુ મોટી સંખ્યામાં આવી છે અને નાના મોટા ધંધા રોજગારમાં તો બહેનો પહેલેથી હતી જ, ઝડપથી આગળ પણ આવી રહી છે. પણ મને એક પ્રશ્ન એ પૂછવાનું મન થાય કે ના તમને કે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ઉદ્યોગોની, ગુજરાતીઓ પાસે તો પ્રમાણમાં પૈસા છે તો કોઈને ઉદ્યોગો સ્થાપવા હોય જાપાનમાં તો એ શક્ય છે ખરું? અને જો શક્ય છે તો કયા પ્રકારના ઉદ્યોગો સ્થાપી શકાય ત્યાં? બહુ જ બધા છે બટ હવે એ કઈ જગ્યાએ કઈ રીતે કયા સેક્શનમાં કે સેક્ટરમાં જવા માંગે છે એ પ્રમાણે એ જ ગાઈડન્સ આપણે થોડું આપવું પડે એમને. પણ ડેફિનેટલી અહીંયાથી બેઠા બી ઘણા બધા એવા ઓપ્શન્સ ને ઓપોર્ચ્યુનિટીઝ જોઈ શકે છે બિઝનેસ માટેના. બટ ધ ઓનલી થિંગ ઇઝ કે આપણે કોઈ બી કન્ટ્રીમાં આજે કંઈ બી વિચારીએ બિઝનેસ કરવાનું તો એક ડ્રોબેક કહી દો કે ફ્લો કહી દો કે પોઝિટિવ થિંગ કહી દો, વોટ એવર કમ્સ ઇન માઇન્ડ, ત્યાંનો એક લોકલ માણસ જોઈએ છે વેન યુ આર લુકિંગ ફોર બિઝનેસ ઇન ડિફરન્ટ કન્ટ્રી, કે એ લોકલ માણસ તમને થોડી ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરાવે, ચાહે એ ઇન્ડિયન હોય કે એ કન્ટ્રીનો લોકલાઇટ હોય. એવું જરૂરી નથી કે તમારે ખાલી એ કન્ટ્રીનો લોકલાઇટ જ જોઈએ, બટ એ ત્યાં રહેતું હોય, એમને સમજ હોય આખા માર્કેટની, તો એ માણસો જોડે ટાઈઅપ થોડું કરીને આગળ વધવા માંગતા હોય તો એમની પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ જાય અને ઘણા બધા લોકો સાથે એ લોકો ટાઈઅપ કરી શકે છે, ઘણા બધા કંપનીઝ સાથે એ લોકો ટાઈઅપ કરી શકે છે. બટ ધ ઓનલી થિંગ ઇઝ જાપાનમાં એક વસ્તુ એવી છે કે થોડું સ્લો પ્રોસેસ છે ફોર બિઝનેસ, બીકોઝ આ લોકોને ટ્રસ્ટ ફેક્ટર બહુ મેટર કરે છે. એ લોકો કોઈ બી કન્ટ્રી જોડે ટાઈઅપ કરે કે MOU કરે સાઇન, તો એ લોકો માટે ટ્રસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો એ ટ્રસ્ટ ફેક્ટર ગેઇન કરવા માટે થોડુંક પેશન્સ ને સમય માંગતા હોય છે એ લોકો. બટ ઘણા લોકો કેમ ફેલ થાય છે બીકોઝ એ લોકો પાસે પેશન્સ નથી. આજે US, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં એટલો બધો ટાઈમ નથી લેતા
ફટાફટ MOU સાઇન થઈ જાય, ફટાફટ કામ ચાલુ થઈ જાય છે. બટ જાપાનમાં એક જ છે કે થોડોક સમય લે છે, બટ એ લોકો એક વસ્તુ બહુ જ ધ્યાનથી અગર જો બિગિન કરતા હોય ને પછી એ તમારી જોડે જ જોડાયેલા રહેશે, એ બીજા કોઈને ટ્રાય નહીં કરે. સો એ વસ્તુ માટે થોડું પેશન્સ રાખવું પડે છે, બટ બિઝનેસ કરવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ અનહદ છે. વેરી ગુડ. સો તમારે જે ફિલ્ડમાં એક્સપ્લોર કરવું હોય, જે જગ્યાએ જે સેક્ટરમાં એક્સપ્લોર કરવું હોય તમે કરી શકો છો. દેર આર સો મેની ઓપોર્ચ્યુનિટીઝ ઓપન ઓવર ધેર. સો જસ્ટ વિથ લિટલ પેશન્સ યુ હેવ ટુ એન્ટર જાપાન. તમે જાપાનમાં સ્થાયી થઈ જ ગયા છો અને ત્યાં જ રહેવાના છો, તો જાપાન અને ગુજરાત વધારે જોડાય, વધારે નજીક આવે અને એકબીજાનો ફાયદો થાય, જાપાનનો ફાયદો ગુજરાતને અને ગુજરાતનો ફાયદો જાપાનને, એમાં તમે શું કરી શકશો? ઇન્ડિયા જાપાનની ટ્રીટીઝ ઘણી બધી સાઇન આઉટ થઈ છે. આ લોકો ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ કરી રહ્યા છે જ્યાં ઇન્ડિયા અને જાપાન એક સાથે જોડાઈને કામ કરી શકે. મારું એક જ છે કે હું એવી વસ્તુઓ કરું જે ઇન્ડિયાથી અગર હું કોઈ વસ્તુ લાવતી હોઉં તો એ જાપાનને હેલ્પફુલ થાય, જાપાનથી અગર હું કોઈ વસ્તુ અહીંયા એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરતી હોઉં કે કોઈ કામ કરતી હોઉં એ ઇન્ડિયાને હેલ્પફુલ થાય. આઈ વોન્ટ ધેમ ટુ બી કનેક્ટેડ થ્રુ કલ્ચરલ એક્ટિવિટીઝ, થ્રુ બિઝનેસ એક્ટિવિટીઝ, થ્રુ બિઝનેસ મોડલ્સ. જે આપણે માણસોને લઈને આવીએ છીએ તો એ એમને કંઈક પાર્ટ આપી શકે ઇન જાપાન બાય વર્કિંગ ઓવર ધેર. તો એ બી એક કાઇન્ડ ઓફ કનેક્ટેડ છે ઇન્ડિયા જાપાનનું. સો દેર આર નો સ્પેશિયલ એક્ટિવિટીઝ, બટ સમવેર જ્યાં આપણે ઇન્ડિયા અને જાપાનને ઇનડિરેક્ટલી ઓર ડિરેક્ટલી કનેક્ટ કરી શકે એવા બધા પ્રોગ્રામ્સ હું કરી રહી છું. દેટ્સ માય ઓનલી ગોલ કે એ બંને કન્ટ્રીઝને હેલ્પ થઈ શકે. અને અમે તો આશા રાખીએ છીએ કે તમારા દ્વારા ભારત અને જાપાનના જોડાણમાં તમે ઘણી મોટી ભૂમિકા ભવિષ્યમાં Yes, અદા કરી શકો. આ જાપાની લોકો કેવા હોય છે? With Lucid Spark, એ લોકો બહુ શાંત, પેશન્ટ, શુગર કોટેડ હોય છે. એ લોકો એક્સપેક્ટ બી એવું જ કરે છે સામેથી કે તમે થોડા શુગર કોટિંગ સાથે વાત કરો, પેશન્સ સાથે એમની જો ડીલિંગ કરો. અને they are very helpful, they are very disciplined. Time punctuality is what I have learned after going to Japan. So જે આપણે અહીંયા કેવું હોય છે ને કે અહીંયા આપણે 2-5 મિનિટ આમથી આમ થાય તો ચાલી જાય છે, ત્યાં આગળ 15 મિનિટ પહેલાં મતલબ 15 મિનિટ પહેલાં. દેટ ઇઝ વોટ પંક્ચ્યુઆલિટી ઇઝ. સો પંક્ચ્યુઆલિટી ઇન ડિસિપ્લિન ઇન ડેફિનેશન, કન્વીનિયન્સ, માણસને કોઈ તકલીફ જ ના પડે એવી કન્વીનિયન્સ એ લોકો પ્રોવાઈડ કરે છે. ઇવન હ્યુમન્સ પ્રોવાઈડ કરે છે. તમને એટલી બધા હેલ્પફુલ થઈને એ લોકો કન્વીનિયન્સ આપે છે. સો આઈ બિલીવ એ બધું સમવેર ક્યાંક હું ઇન્ડિયામાં બી લાવી શકું એવા પ્રયત્ન છે. ડિફિકલ્ટ છે બટ ઇમ્પોસિબલ નથી. સો આઈ ફીલ કે એ બધી જ વસ્તુઓ એમનામાંથી શીખવા જેવી છે. જેમ આપણે દરેક માણસમાંથી કંઈક ને કંઈક શીખતા હોઈએ તો એ વસ્તુઓ એમનામાંથી શીખવા જેવી છે કે પેશન્સ, ડિસિપ્લિન, પંક્ચ્યુઆલિટી, કન્વીનિયન્સ અને હેલ્પફુલનેસ. સો આપણે કઈ રીતે લોકોને કરી શકીએ હેલ્પ, આ બધું એબ્ઝોર્બ કરીને, દેટ વુડ બી રિયલી ચેન્જિંગ ધ વર્લ્ડ. વેરી ગુડ. યસ. તો આ હતી મુલાકાત કેના શાહ સાથેની. ગુજરાતની એક દીકરી, પ્રતિભાશાળી, એના માતા પિતાને એવું થયું કે બધા અમેરિકા જાય છે, કેનેડા જાય છે, ચલો ને જાપાન આપણે આપણી દીકરીને મોકલીએ. થોડુંક જોખમ હતું કારણ કે પ્રદેશ નવો હતો અને દીકરી હતી, પણ દીકરી ત્યાં ગઈ અને પરાક્રમી દીકરીએ ત્યાં કેટલું બધું સારું કામ કર્યું, અભ્યાસ કર્યો ખંતપૂર્વક અને પછી જાપાનમાં એની કારકિર્દી પણ શરૂ કરી. અને હવે તમે આ મુલાકાત ઉપરથી એટલું ચોક્કસ પામી ગયા હશો કે હવે એ આકાશ તરફ નજર નાખીને બહુ મોટા મોટા સપનાઓ જોઈ રહી છે. અને એને હક છે કારણ કે એની પાસે પ્રતિભા પણ છે, એની પાસે પરિશ્રમ કરવાની ભાવના પણ છે અને એની પાસે એક સપના પૂરા કરવા માટેનું જે તપ જોઈએ એ તપ પણ છે. આપણે એને શુભકામનાઓ આપીએ. અમે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ અને આગામી દિવસોમાં તમારી પ્રતિભા વધારે નિખરે અને ભારત અને ગુજરાતને વધારે ને વધારે એનો લાભ પણ મળે એવી અમે પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. તમે નવી સવારના સ્ટુડિયોમાં